નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું હિરેન નસીદ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા હવે જેમ 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 નજીક આવતી જાય છે એમ એમ ડર સતાવતો જાય છે. સર હવે થોડાક જ દિવસો પરીક્ષાના બાકી છે અને સર ઘણું બધું ટેન્શન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમારો સિલેબસનું ટેન્શન છે, સર અમારો સિલેબસ છે ને એ હજી સુધી કમ્પ્લીટ નથી થયો. સર સ્કૂલમાં, ટ્યુશનમાં કે વિદ્યાકુલમાં તો બધી જ જગ્યાએ સિલેબસ પૂરો થઈ ગયો, પણ સર મારો હજી સિલેબસ બાકી છે. સર કેવી રીતે પ્રિપેરેશન કરું કે જેનાથી મારો સિલેબસ પણ કમ્પ્લીટ થાય? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો પ્રોબ્લેમ છે અઘરા વિષયોનો ડર. જે આ વિદ્યાર્થી મિત્રો કે સર મને ગણિત અઘરું લાગે છે, સર મને વિજ્ઞાન અઘરું લાગે, સર મને સામાજિક વિજ્ઞાન અઘરું લાગે, આવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને વિષયો અઘરા લાગે છે. કેટલા વિદ્યાર્થીઓના આવા પ્રોબ્લેમો છે એ મને કોમેન્ટમાં જણાવજો દીકરાઓ, જેનાથી હું તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ખોટું પ્લાનિંગ કરે છે ભાઈ. એ વિચારે કે સર આજે તો છે ને સવારના પોરમાં મસ્ત મજાનું ટાઈમ ટેબલ બનાવ્યું અને આખો દિવસ ટાઈમ ટેબલ પ્રમાણે વાંચીશ, આખો દિવસ ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરીશ, પરંતુ બપોર થાય તો એ ટાઈમ ટેબલ ધરાશય થઈ જાય છે. ખોટું પ્લાનિંગ કરી બેસીએ છીએ આપણે, બરોબર ને? જે ચેપ્ટરો ઇમ્પોર્ટન્ટ છે એને નથી વાંચતા, નથી ઇમ્પોર્ટન્ટ એને આપણે વાંચવામાં સમય પસાર કરતા હોઈએ છીએ. આવું પણ ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓને શિયાળાની આળસ ચડી ગઈ ભાઈ કે સર શિયાળો છે ને સવારના પોરમાં વહેલું ઉઠાતું નથી. સર એમ થાય કે નકરા હુતા જ રહીએ ધાબળામાં ઓઢીને. પરંતુ દીકરાઓ, આ દરેક પ્રશ્નો તમારા પણ છે અને તમારા સાથે અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રોનો છે. અને સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ, અને એ પ્રોબ્લેમ છે મિશન ટોપર. સર અમારે ટોપર બનવું છે, સર અમારે ટોપર બનવું છે. સર શરૂઆત જ્યારે થઈ હતી ધોરણ 10 ની ત્યારે તો અમે છે ને ગોલ લઈને બેસી ગયા હતા, પરંતુ જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે ને એમ એમ આ ડર વધતો જાય છે અને એના કારણે અમે અમારો કોન્ફિડન્સ લૂઝ કરી દીધો છે. શું દીકરાઓ તમને આ પ્રોબ્લેમો છે? તો જો તમારા હા હોય તો કોમેન્ટ બોક્સમાં અગર હા લખી દો. અને આજનો આ વિડીયો છે ને એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને આ બધા પ્રોબ્લેમો છે. અને અંત સુધી દીકરાઓ તમે લોકો જે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વખત તો જો આ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને પહેલા લાઈક કરી દેજો. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી જો તમે વિડીયોને શેર નથી કર્યો તો શેર કરી દેજો, કારણ કે અવનવા ટોપિક હું તમારી માટે લાવતો રહેતો હોઉં છું. તો સર્વપ્રથમ તો વિદ્યાર્થીઓની સૌથી મોટી સામાન્ય ભૂલો કરે છે. એ પહેલા મારે તમારી ભૂલો દેખાડવી છે. તમે શું ભૂલ કરો છો એ ભૂલ તમે પકડી લેશો ને એટલે તમારું કામ થઈ જશે. પહેલી ભૂલ થઈ છે એ છે અચાનક આખા સિલેબસ પર તૂટી પડવું ભાઈ. બધું એકી સાથે વાંચવાનો પ્રયત્ન. આપણે જેવું કરીએ કે ઘણી વખત વાંચવા બેસીએ તો પેલા એક ચોપડી પકડીએ, પછી વિચાર આવે કે અરે આ ચેપ્ટર તો મારે બાકી છે, હાલો હવે આ મૂકી અને બીજું ચેપ્ટર કરું. એ ચેપ્ટર પૂરું અડધું વાંચ્યું હોય ત્યાં તરત શું કરે, અરે મારા ગણિતના દાખલા બાકી, ચાલો હું તૈયાર કરું. એ પૂરું કરીએ, એ જે અડધું વાંચ્યું, સર મારે અંગ્રેજીનું બાકી, ચાલો એની શોર્ટ નોટ તૈયાર કરું. દીકરાઓ આવી રીતે ન થાય. એકી સાથે તમે સિલેબસ ઉપર તૂટી પડો તો દીકરાઓ સિલેબસ પૂરો ન થાય. અને બીજી સૌથી મોટી વિદ્યાર્થી ભૂલ કરતો હોય તો આયોજન વગર વાંચવું ભાઈ. કાંઈ ઠેકાણા જ ન હોય ભાઈ. સ્પષ્ટ પ્લાનિંગ કે ટાઈમ ટેબલ વગર વાંચતા હોય, ગમે ત્યારે મજા આવે ત્યારે વાંચવા મળે, પછી અડધી કલાક વાંચે, પછી ઘડીક વાર મજા આવે તો વાંચે ને પછી ન વાંચવું મૂકી દે, પછી પાછી મજા આવે ત્યારે વાંચે. ભાઈ આવી રીતે ન થાય. તમે બોર્ડના વિદ્યાર્થીઓ છો, બોર્ડની પરીક્ષા આપવી છે, ઘણી બધી એવી સ્ટ્રેટેજીઓનું પાલન તમારે કરવું પડશે. અને સ્ટ્રેટેજી હું તમને જે પ્રમાણે કહું છું, જો એ સ્ટ્રેટેજીનું તમે પાલન કર્યું ને તો 110% તમારું સારું રિઝલ્ટ આવતા તમને કોઈ નહીં રોકી શકે. પરંતુ તમારે આજે આ ચેલેન્જ હું જે આજના લેક્ચરમાં તમને આપું છું એ તમારે એક્સેપ્ટ કરવાની છે. શું તમે આજના લેક્ચરમાં હું જે સ્ટ્રેટેજી આપું છું એ સ્ટ્રેટેજી તમે એક્સેપ્ટ કરો છો? વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેલેન્જ છે ને એ એક્સેપ્ટ કરતા હોય તો લખો ચેલેન્જ એક્સેપ્ટેડ. લખો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર ચેલેન્જ એક્સપેક્ટેડ લખો દીકરાઓ કે ચેલેન્જ એક્સેપ્ટેડ. જો આ જુનૂન અને જુસ્સો તમારી અંદર હોય ને તો દીકરાઓ વિડીયો અંત સુધી જોજો. જો બાકી આ જુનૂન ન હોય ને તો અત્યારે વિડીયોને છોડી દો, સ્કીપ કરી દો ભાઈ. આ વિડીયો તમારા માટે નથી, આ વિડીયો લૂઝર માટે નથી, આ વિડીયો ટોપર માટે છે ભાઈ. હજી થઈ શકે છે દીકરાઓ, હું જે પ્રમાણે કહું એ પ્રમાણે કરવાનું છે. પહેલા તમારી સમસ્યા લીધી, હવે તમારી ભૂલો દેખાડી, તો હવે સર એક્ઝેક્ટ શું કરવાનું? તો કે સર્વપ્રથમ તો દીકરાઓ સિલેબસ પૂરો કરવાની સાચી રીત તમને આપું છું કે કેવી રીતે સિલેબસ તમારે પૂરો કરવો જોઈએ, કઈ રીતે તમારે સિલેબસ પૂરો કરવો જોઈએ. તો કે દીકરાઓ સર્વપ્રથમ શું કરવાનું ખબર છે? આ ટોપર પણ ફોલો કરે છો. સૌથી પહેલા તમારે સહેલા અને વધારે માર્ક્સના પ્રકરણો પસંદ કરવાના, બરોબર? તમારો સિલેબસ હોય એમાં દરેક ચેપ્ટરનું સરખું વેઇટેજ નથી હોતું. જેનો ગુણભાર વધારે છે એવા ચેપ્ટરો પહેલા પકડો. અને ટોપર પણ આ જ કરે છે ભાઈ. જે મેન છે ને ભાઈ એ પહેલા ખવાય. સમજાય છે તમને લોકોને? અને બાકી કૂચો આચો કૂચો છે ને પછી ખવાય. તમે લગ્નમાં ગયા હોય ત્યાં તમે શાક રોટલી ખાવ તો ભૂંડા લાગો. ત્યાં જે યુનિક મીઠાઈ હોય, બરોબર ને, યુનિક કંઈક વસ્તુ હોય, યુનિક કંઈક ફરસાણ હોય એ ખવાય તો એનાથી આપણને બેનિફિટ થાય.
તો દીકરાઓ અહીંયા હું એ જ કહેવા માંગુ છું કે સૌથી વધારે પ્રકરણો તમને આવડે છે, જેનો ગુણભાર વધારે છે, એ પ્રકરણને પહેલા કરો, તૈયાર કરો. અને એક પ્રકરણની શરૂઆત કરી તો પૂરું ના થાય ત્યાં સુધી બિલકુલ હલવાનું નથી. બીજું તમારે શું કરવાનું છે? પેપર પેટર્નને જુઓ. છેલ્લા 5 વર્ષના પેપરો દીકરાઓ, છેલ્લા 5 વર્ષના પેપરો જુઓ, એનાલિસિસ કરો. આપણી વિદ્યાકુલ ગુજરાતી જે ચેનલ છે એની ઉપર પણ અમે છેલ્લા 5 વર્ષના મોસ્ટ એમબી બોર્ડ પેપરો છે એ લાવવાના છીએ. અને જો તમારે અત્યારે જોતા હોય તો આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે, એ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર આપણે દરેક વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છેલ્લા 5 વર્ષના પેપરો મૂકેલા છે. એની એનાલિસિસ કરો ભાઈ, કે કેવા કેવા સવાલો પૂછાયા છે, કેવા કેવા સવાલો પૂછાવાની સંભાવનાઓ છે. જો એનાલિસિસ કરશો ને તો તમને ખબર પડશે કે મારે કઈ દિશામાં તૈયારી કરવી. અને છેલ્લું જે ટોપરનું રહસ્ય છે, સ્માર્ટ વાંચન. બરોબર, ટોપર ક્યારે પણ છે ને ક્રમશઃ વાંચતો નથી. ટોપર શું કરે તો કે ટોપર છે જે વધુ માર્ક્સ મેળવે છે એ પહેલા વાંચે છે. જેના વધુ માર્ક્સ છે એ પહેલા વાંચે એટલે કામ થાય જોરદાર. હે ભાઈ, એ ક્રમશઃ નો વાંચે, પહેલું ચેપ્ટર વાંચીએ પછી બીજું વાંચીએ, એવું નહીં. ટોપર શું કરે છે ભાઈ? ટોપરનો રસ્તો જ આખો અલગ છે, ભીડથી અલગ જ ચાલે છે કે સૌથી પહેલા સારામાં સારા અને વધારે ગુણભાર ધરાવતા પ્રકરણો વાંચીશ અને એ સંપૂર્ણ રીતે તૈયાર કરીશ એટલે જોરદાર રિઝલ્ટ આવશે. એનો મતલબ દીકરાઓ, સ્માર્ટ સ્ટડી ઇઝ ઇક્વલ ટુ બેટર રિઝલ્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, શું સ્માર્ટ સ્ટડી ઇઝ ઇક્વલ ટુ બેટર રિઝલ્ટ. તો પહેલા સિલેબસ આ પ્રમાણે પૂરો કરવાનો છે. શું તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર છો? તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો ચેલેન્જ એક્સેપ્ટેડ. ત્યાર પછી છે અઘરા વિષયો અને ચેપ્ટરો ક્યારે વાંચવા. આ પ્રશ્ન છે કે સર અઘરા વિષયો છે સર, એ અમુક જેમ કે ગણિત નથી ગમતું, હાલો વિજ્ઞાન નથી ગમતું, હાલો તો સર એની કઈ રીતે પ્રિપેરેશન કરવા છે? તો દીકરાઓ એના માટે શ્રેષ્ઠ સમય અને વ્યૂહરચના હોવી જોઈએ. દીકરાઓ પહેલું તો યાદ રાખજો કે ક્યારે વાંચવા અઘરા વિષયો, તો કે જ્યારે રજાના દિવસો છે, જ્યારે તમને આખો દિવસ મળે, જ્યારે તમારી સ્કૂલ ના હોય, તમને રજા મળે, રવિવારની રજા પણ હોય, કોઈ વાર તહેવાર આવે છે એની પણ રજા હોય, તો અથવા તો સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ના હોય ને રજા હોય, તો આવા દિવસોની અંદર તમારે અઘરા ચેપ્ટર પસંદ કરવા જોઈએ. બરોબર, ક્લિયર છે? હવે અઘરા અને સર પસંદ કરીને પછી શું કરવાનું, કેવી રીતે તૈયાર કરવાના? તો કે એક ચેપ્ટરને 2 દિવસ આપવાના, 1 દિવસ અને 2 દિવસ. બરોબર, અઘરા ચેપ્ટર માટે 2 દિવસ ફાળવવાના. શું કામ? તો કે આખા 2 દિવસ મળશે ને તમને લોકોને, તો તમે આખું દીકરાઓ પ્રકરણ કરી દેશો. તમે છોડી દેશો નહીં ભાઈ. જો તમે પ્રકરણને છોડી દીધું તો પછી રહી ગયું ભાઈ. એટલે ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે દીકરાઓ, કે ભાઈ અઘરા ચેપ્ટરને તૈયાર કરવા માટે 2 દિવસ આપવાના છે અને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી મંડી પડવાનું છે ભાઈ. જે ડાઉટ થાય છે તમારા શિક્ષકોને પૂછો. આપણી વન શોટ રિવિઝનના સેશનો પણ દીકરાઓ તમને લોકોને યુટ્યુબ ઉપર અવેલેબલ કર્યા છે અને અપકમિંગ અઘરા ચેપ્ટરો માટે પણ સ્પેશિયલ આપણે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર લાવીશું સેશનો. એ સેશનો પણ તમારે અટેન્ડ કરવાના છે. તો અઘરા વિષયો, અઘરા ચેપ્ટરને કઈ રીતે તૈયાર કરવા એ પણ મેં તમને સરસ મજાની વાત કરી દીધી. ત્રીજું છે લોંગ ક્વેશ્ચન. સર સૌથી વધારે છે ને લાંબા પ્રશ્નો યાદ નથી રહેતા. સર લાંબા પ્રશ્નો છે ને તૈયાર અમારથી નથી થતા. સર અમને બહુ જ ગભરામણ થાય છે. સર શું કરવું અમારે દીકરાઓ? તો આ જે પ્રશ્ન છે ને તમારો નથી. એ ટોપર હોય તો એનો પણ એક પ્રશ્ન છે, મધ્યમ વર્ગનો વિદ્યાર્થી એનો પણ એક પ્રશ્ન છે અને ઠોઠડો એનો પ્રશ્ન છે. તો એક યાદ રાખજો કે લોંગ ક્વેશ્ચનો આપણા હોય છે. લોંગ ક્વેશ્ચન આમ તો જોવા જઈએ ને તો સેક્શન ડી તમે ગણી લો તો 20 માર્કનો ગુણભાર ધરાવે, 4 માર્કના સવાલો. બરોબર, એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ, ખાલી તો વિજ્ઞાનની વાત કરું છું, પણ દરેક વિષયોમાં અલગ ગુણભાર હોય છે. તો એનો ગુણભાર વધારે છે એટલે એને આપણે છોડવાના નથી. જો છોડ્યો તો નુકસાન થશે. તો હવે એની વૈજ્ઞાનિક પદ્ધતિ શું સાહેબ, કઈ રીતે તૈયાર કરવા? તો કે માત્ર વાંચવું નહીં. આપણે શું કરીએ છીએ? સવાલ વાંચવાની તૈયારી કરીએ છીએ. મેં તમને ઘણી વખત કીધું છે કે વાંચવાનું હવે બંધ કરો, કારણ કે વાંચવાથી 40% જ દીકરાઓ યાદ રહેશે. તો શું કરવાનું? લખીને તૈયાર કરો ભાઈ, જેનાથી 80 થી 90% યાદ રહેશે અને બાકીનું 20 થી 10% વિધું ને એ રિવિઝન કરવાથી યાદ રહેશે. તો લખીને તૈયારી કરો ભાઈ. એક સવાલ તમે પાકો કર્યો છે તો મોઢે લખો એને 1 થી 2 વાર. શરૂઆતમાં વાર લાગશે, શરૂઆતમાં 100% વાર લાગશે, કારણ કે ક્યારે આપણે એવું કર્યું નથી. પણ ધીમે પ્રિપેરેશન કરતા જશું એટલે આપણા પ્રોબ્લેમો સોલ્વ થતા જશે. એટલે બીજી વસ્તુ કે અમુક વિષયો એવા હોય જેમ કે સમાજ છે, વિજ્ઞાન છે, તો એમાં થિયરીઓ હોય તો એને સમજો અને પછી લખો. તમારી ભાષામાં લખો ભાઈ. ઘણા બધા ગોખવાની ટ્રાય કરે ભાઈ. તમે તમારી ભાષામાં લખશો તો ગુજરાત સરકાર માર્ક્સ આપે છે. અમને ખુદ શિક્ષકોને કીધું છે કે વિદ્યાર્થીએ જો પરીક્ષાની અંદર મૌલિકતા દાખવી હોય તો એ મૌલિકતા દાખવેલી હોય તો એને પૂરેપૂરા માર્ક્સ આપવા. તો દીકરાઓ મૌલિકતા દાખવો. તમને જે સ્ટોરી યાદ રહી છે સ્ટોરી કરીને યાદ રાખો. તમને કોઈ તમારા ઘરના ઉદાહરણો સ્વરૂપે યાદ રહી છે એ પ્રમાણે યાદ રાખો અને એ પ્રમાણે કરો. લોંગ ક્વેશ્ચન તમારા સોલ્વ થશે દીકરાઓ. તો આ પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે. ત્યાર પછી આદર્શ ટાઈમ ટેબલ. કઈ રીતે સર અમારું આખા દિવસનું ટાઈમ ટેબલ હોવું જોઈએ? જો ભાઈ અહીંયા કોઈ હું ટાઈમ ટેબલ નહીં આપું કે 6 વાગે ઉઠવા, 5 વાગે ઉઠવાનું, 5 થી 6 વાંચવાનું, 6 વાગે નાવાનું, 7 વાગે સ્કૂલે જવાનું, નહીં. આવા વાહિયાત અને ફાલતુ ટાઈમ ટેબલ જો તમે ફોલો કરો છો ને તો ક્યારે પણ ગમે એટલી મહેનત કરશો રિઝલ્ટ નહીં આવે. તમારે અમુક સમય પસંદ કરવો પડશે. શું કરવું પડશે?
અમુક સમય પસંદ કરવો પડશે. જેમ કે સવારનો સમય છે, ઉદાહરણ તરીકે તમે સ્કૂલે જવાના છો, હવેથી સવારમાં વહેલું ઉઠવાનું ભાઈ 100% ઉઠવું જ પડશે. નક્કી કરી લો ભાઈ, જીતવું છે હે, બકરીઓની ભીડનો હિસ્સો બનવું છે કે પછી સિંહની અલગથી લાઈન બનાવી છે ભાઈ, હે નક્કી કરી લો તમે ભાઈ, તમારે શું કરવું છે. જો નક્કી હોય ને તો હવેથી ઉઠવું પડશે વહેલું, જાગવું પડશે વહેલું ભાઈ. સવારમાં વહેલા જાગો 5 વાગે. 5 વાગે નાવા ધોવાનું નહીં ભાઈ, ઉઠીને તમારે શું કરવાનું, 5 થી 6 બરોબર કલાક મળે તમને લોકોને. તો એ કલાકની ઘણા બધા વહેલા પણ ઉઠી શકે, 4 વાગે તો ઉઠી શકો, મને કઈ પ્રોબ્લેમ નથી. એ કલાકની અંદર દીકરાઓ તમારા મગજ તાજું અને ફ્રેશ હોય, ત્યારે તમારી યાદશક્તિ આમ પીક લેવલે હોય. તો એ સમય દરમિયાન જે સામાજિક જ્ઞાનના વિષયો છે, વિજ્ઞાનના વિષયો છે, એની ઉપર ફોકસ કરો. કારણ કે એમાં તમારે યાદ રાખવાનું ઘણું બધું વધારે આવે છે. સમાજની અંદર ઘણી બધી એવી થિયરીઓ આવે છે જે તમારે યાદ રાખવાની હોય છે. તો પેલા આ જુઓ ભાઈ, પેલા તમે આ કરો દીકરાઓ. બપોરનો સમય છે દીકરાઓ, વળી તમે લાગે છે કે 1 કલાક હું સ્કૂલની અંદર ફ્રી રહું છું, અથવા તો ઘણા બધાની ફૂલ ડે સ્કૂલ ના હોય તો 12 વાગે આવે, તો બપોરનો પણ સમય છે કે જેમાં તમે ભાષાના વિષયો પર પકડ બનાવો, હિન્દી હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, બરાબર, જેમાં તમારે પ્રેક્ટિસ કરવાની હોય એ કરો. અને સાંજનો સમય કે સૌથી વધારે કંટાળો આવતો હોય, તો સાંજના સમયમાં દીકરાઓ રિવિઝન પ્લસ તમારે ગણિતના જે દાખલાઓ છે એની પ્રેક્ટિસ તમે કરો. બરોબર, સાંજના સમયે આપણે વિદ્યાકુલ ગુજરાતીની અંદર પણ ઘણા બધા રિવિઝનના લેક્ચરો આવે છે, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ લેક્ચરો આવશે, એ જુઓ તમે, એટલે તમારી પ્રિપેરેશન પણ થશે અને અમે સાથે સાથે તમને મોટિવેશન પણ આપીશું. અને આ મોટિવેશન તમને જબરદસ્ત રિઝલ્ટ આપશે. અને સર્વપ્રથમ ટીપ શું છે, એક ચેપ્ટર હાથમાં લો, તેને પૂરું કરીને જ ઊભા થાવ દીકરાઓ. સફળતાની ચાવી પૂર્ણતા બરાબર સાતત્ય, બરોબર ને. એક ચેપ્ટર નક્કી કરવું છે એટલે કરી જ નાખવાનું, પૂરું કરીને જ દમ લઈશ ત્યાં સુધી દમ નહીં લો. તો આ પ્રમાણે ટાઈમ ટેબલ તમારું હોવું જોઈએ. કશે ટાઈમ ટેબલ દીકરાઓ થશે ટાઈમ ટેબલ. હવે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. કેટલા વિદ્યાર્થીઓ આ પ્રમાણે ટાઈમ ટેબલને ફોલો કરે છે, નીચે દીકરાઓ કોમેન્ટ બોક્સમાં જણાવો. જેની બેસ્ટ કોમેન્ટ છે એને આપણે લાઈક પણ આપીશું દીકરાઓ. ત્યાર પછી જોવા જઈએ તો પેપર સેટ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે યુથ અને સ્વયં પબ્લિકેશનના પેપર સેટ લોન્ચ કર્યા છે, 5 સ્ટોક પૂરા થઈ ગયા છે, બરોબર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ વસાવી લીધા છે. પણ સર પેપર સેટ ક્યારે સોલ્વ કરવા, કઈ રીતે સોલ્વ કરવા, એ અમને ખબર નથી પડતી. તો દીકરાઓ જો આ પ્રશ્ન છે તમને, તો સર્વપ્રથમ તો પહેલા શું કરવાનું છે, સિલેબસ પૂરો કરો ભાઈ. સ્કૂલમાં થઈ ગયો છે, ટ્યુશનમાં થઈ ગયો છે, વિદ્યાકુલમાં થઈ ગયો છે, પણ તમારો પૂરો થયો છે, તમને આવડે છે, રિવિઝન કમ્પ્લીટ કર્યું છે ભાઈ, હે આ બંને વસ્તુ કમ્પ્લીટ કરો અને પછી જ દીકરાઓ પેપર સેટને હાથ અડાડો. અને પછી જેવો સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જાય, જેવું તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય, અને પછી રોજ એક પેપરની પ્રેક્ટિસ કરવાનું રાખો. 100% તમને આવડશે, પણ તમારું સિલેબસ બદલશે. ડાયરેક્ટ પેપર સેટ કરવા ગયા નહીં આવડે ભાઈ, નહીં આવડે. ડાયરેક્ટ પેપર સેટ કરવા ગયા નહીં આવડે, નહીં ભેગું થાય. એટલે પહેલા રિવિઝન અને સિલેબસ પૂર્ણ કરવો ખૂબ જ આવશ્યક છે, અને પછી પેપર સેટ સોલ્વ કરવા જરૂરી છે. 110% રિઝલ્ટ તમારું આવવાનું છે. ત્યાર પછી દીકરાઓ મોટો પ્રોબ્લેમ કે સર આ શિયાળો છે, સર આ શિયાળામાં વાંચવાની કંઈક ટીપ આપો ને સર, શિયાળામાં કંટાળો બહુ આવે સર, શિયાળામાં આળસ બહુ આવે સર, આમાં કોઈ વાંચવાની ટીપ. તો પહેલી વસ્તુ દીકરાઓ, ક્યારેય ન કરવું આવું. બેટ પર હુતા ને ધાબળા બાબળા ઓઢીને પડ્યા હોય, ધબ ધબાટી બોલાવતા હોય, આવું નથી કરાવવાનું ભાઈ. એક પ્રોપર ચેર ટેબલ, અથવા તો ચેર ને ટેબલ નથી તો એક પ્રોપર તમારી એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં તમે શાંતિથી વાંચી શકો, ટટ્ટાર બેસી વ્યવસ્થિત ટેબલ કે પાટિયું કે રાખીને, નીચે પણ જમીન ઉપર બેસીને પણ તમે રાખી શકો છો. અને ખાસ દીકરાઓ યાદ રાખજો કે રાત કરતા સવારે અને સાંજનો સમય વાંચવા માટે શ્રેષ્ઠ છે. અત્યારે રાતે ન વાંચો, રાતના ઉજાગરા તમને બીજે દી નડશે. તો કાં તો સવારે વહેલું વાંચો, રાત્રે વહેલા સુઈ જાઓ ભાઈ, સવારે વહેલા ઉઠો, અને કાં તો સાંજનો સમય છે ત્યારે તમે વાંચી શકો છો. રાતના ઉજાગરા ટાળવા જોઈએ, કારણ કે રાતના ઉજાગરા તમને નુકસાન કરી શકે છે, બરોબર. તો ખાસ આ નાનકડી એવી ટીપ છે, બહુ વધારે પડતો અમારે વાત નથી કરતા. અને છેલ્લું અને 8મું દીકરાઓ વાત કરીએ તો જાન્યુઆરી મહિનો દીકરાઓ કે જે નિર્ણાયક મહિનો છે ભાઈ, કે જેમાં તમારે જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનો તમારો નક્કી કરશે કે તમે ટોપર બનશો કે નહીં ભાઈ, તમે ભીડનો હિસ્સો છો કે તમે ટોપરનો રસ્તો અલગ બનાવીશો ભાઈ, એ નક્કી કરશે દીકરાઓ. શું કામ, તો કે આ મહિનામાં રોજ 3 કલાકનું એક પેપર પરીક્ષાના માહોલમાં લખવાની પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે, બરોબર. આ મહિનામાં રોજ 3 કલાકનું પેપર તમારે લખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. એનો મતલબ દીકરાઓ કે સ્પીડ આવશે, એક્યુરેસી આવશે, તો આનાથી તમારા લખવાની સ્પીડ અને એક્યુરેસી ચોક્કસ વધશે અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. જાન્યુઆરી મહિનામાં બને એટલા પેપર તમારે જેમ પરીક્ષામાં લખો છો, જેમ પરીક્ષાનો માહોલ હોય એવી રીતે લખવાની ટ્રાય કરવાની છે. સાથે સાથે જાન્યુઆરી મહિનાની અંદર દીકરાઓ જો વાત કરીએ તો આપણે
આપણી અપકમિંગ બેચ A1 પેપર સોલ્યુશન બેચ પણ લોન્ચ કરવાના છીએ. આ પેપર સોલ્યુશન બેચ પણ છે કે જેમાં અમે તમને 5 મોસ્ટ એમપી પેપરો સોલ્વ કરાવવાના છીએ. તે પણ તમને કામ લાગશે, મદદ થશે. જે વિદ્યાર્થીઓ આઈએમપી બેચના છે એમને મળવાની છે, જે વિદ્યાર્થીઓ માસ્ટર બેચના છે એને મળવાની છે, જે વિદ્યાર્થીઓ ટોપર બેચના છે, ટોપર રિલોડેડના છે એમને પણ મળવાની છે. પણ જે વિદ્યાર્થીઓ નથી જોડાયા એ પણ અત્યારે આઈએમપી બેચના દીકરાઓ એડમિશન ચાલુ છે, જોડાઈ જાવ. તમને આ બેચ પણ સોલ્વ કરવા મળશે અને જાન્યુઆરી મહિનો તમારી ગેમ ચેન્જ કરી નાખશે. દીકરાઓ આ પ્રમાણે જો તમે તૈયારી કરીને તો 110% તમે ટોપર બની શકો છો. મને વિશ્વાસ છે દીકરાઓ, તમારી ઉપર મને વિશ્વાસ છે. ભલે મેં તમને જોયા નથી, પણ આ પ્રમાણે તમે જો સ્ટ્રેટેજીનું પાલન કર્યું ને 110% તમે તમારું રિઝલ્ટ બદલી શકો છો. દીકરાઓ, કેવો લાગ્યો વિડીયો? નીચે કોમેન્ટ બોક્સમાં પ્લીઝ એક લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એક સારી એવી કોમેન્ટ કરી દેજો, અથવા તો કાંઈ ખબર ન પડે ને તો એક હાર્ટ આપી દેજો, મને પણ ગમશે. અને સાથે સાથે આવી રીતે તૈયારી કરતા રહેજો, મજા આવશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.